નયન મામાએ છે હોલ પાડી દીધા છે અને હવે શું લગાવવાનું, હૂક લગાવવાના. તો ફાઇનલી મિત્રો નયન મામાએ જારી લગાવી દીધી છે. જો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં આવીશો તમે. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. આજે ભાઈ સરસ મજાની 14 એપ્રિલ છે, બાબા સાહેબની જન્મ જયંતિ છે. તો ભાઈ પ્રેમથી બોલો જય ભીમ, નમો બુદ્ધાય. તો ભાઈ આપણે છે ને હવે અત્યારે નીકળીએ, જઈએ દુકાન ઉપર, જોઈએ આજનો માહોલ કેવો છે અને કામકાજ આજનું કેવું રહેશે. તો સરસ મજાના નાસ્તા પાણી થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છીએ. અને જો અહીંયા ભાઈ બાબા સાહેબનો ઝંડો લગાવી દીધો છે છોકરાઓએ. કષ્ટભંજન દેવ, જય રામાપીર. ભાઈ આપણે જો અહીંયા બાબા સાહેબનો ફોટો પણ છે. જય ભીમ, નમો બુદ્ધાય. તો કન્ટિન્યુની મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. આજનો કાર્યક્રમ શું છે હું તમને વિડીયોમાં જણાવીશ. આ ભાઈ છે ને જો 2 દિવસની રજા છે ને તો જલસા કરી રહ્યા છે. અને દાદા અહીંયા બેસી ગયા છે. વૈશાલી બેન, જય શ્રી કૃષ્ણ. જો અમારો મોતી જો. અને અમારા વાસુભાઈ છે ને ભાઈ બાથરૂમમાં ગયા છે. હવે આપણે જઈશું. અને છોકરાઓ જો અમારા વિડીયો જુએ છે ઘરે બેઠા બેઠા. ચલો ગાઈસ, જઈએ કામ પર. નયનભાઈ હજી આવ્યા નથી, 9:45 થઈ ગયા છે. આપણે નીકળીએ, આવશે નયનભાઈ. તો ફાઇનલી નયન મામાએ છે હોલ પાડી દીધા છે અને હવે શું લગાવવાનું, હૂક લગાવવાના. રોડ પ્લગ નીચે પછી મારવાના, ઉપર મારી દીધા બધા. રોલ પ્લગ મારીને હૂક મારવાના, પછી જારી ફિટ કરવાની. કબૂતર જાળી 2 ફિટ કરવાની છે અહીંયા, એક બીજે ક્યાં કરશે બાજુમાં. ફાઇનલી ભાઈ નયન મામા જારી લગાવવા મળ્યા છે. જો હૂક બૂક બધા નીચે હૂક લાગી ગયા મસ્ત મજાના. નયન મામા જારી લગાવે છે. જો આપણી જારી કેવી લાગી જાય પછી તમને દેખાવા આવશે. આ જારી વચમાં ઉઠી.
બીજી જારી નયન મામાને અહીંયા લગાવવાની છે જો અહીંયા લગાવવાની બીજી જારી. નયન મામાએ બધા હુક લગાવી દીધા છે. હવે ખાલી જારી લગાવવાની છે. દેખાય છે નયન મામા ક્યાં છે? જો રહ્યા એસીની પાછળ હજી હુક લગાવે છે. હવે ખાલી જારી લગાવવાની બાકી છે. જોતા રહીજો વિડીયો. તો ફાઇનલી મિત્રો નયન મામાએ જારી લગાવી દીધી છે. જો મસ્ત મજાની જારી લગાવી દીધી. ખાલી નીચેથી બાકી છે. એક ભૂલ કરી દીધી હતી વાસુભાઈએ. શું કરી હતી? ઢીલી ઢોક લગાવી દીધી હતી. એ તો આયા ભાઈ થોડુંક ઢીલું થઈ ગયું હતું. નયન મામાને 3 હુક મારવાના હતા. અહીંયા મારી રહ્યા છે. જો 3 હુક મારવાના હતા ખાલી. ઓલી 2 જારી તો લાગી ગઈ.